રીતિકા, બેસ બેટા. હવે કેવું લાગે છે? દુખે છે? અરે સારું થઈ જશે. બધું સારું થઈ જશે. મારી રીતિકાને કાંઈ નહીં થાય. બધું સારું થઈ જાય. એ બધું ઠીક છે, પણ ભાઈ તમને કીધું નથી કે મને થયું છે શું પેટમાં? અરે બેટા, કાંઈ નથી થયું. આ છે ને તારું લીવર પહેલેથી થોડું નાજુક છે, એટલે કોઈ પણ વસ્તુ પચાવવા માટે એને લોડ પડે છે, બસ, બીજું કાંઈ નથી. એટલે તું થોડુંક પણ ખાય છે ને તો તને દુખાવો થાય છે, અને ડૉક્ટરે કીધું છે કે એકવાર મને બતાવી જાવ, પછી હું જે દવા આપું ને એ દવાથી એને સારું થવા માંડશે. તારું લીવર બુસ્ટ સ્ટ્રોંગ થઈ જશે. પછી મારી રીતિકા કંઈ પણ ખાય ને બધું પચી જશે. હા બેટા. તો આટલી નાની વાત હતી તો મને આટલું બધું કેમ દુખે છે? અને ભાઈ તમે મને જ્યારે હોસ્પિટલથી લાવતા હતા ત્યારે મેં જોયું હતું કે ડૉક્ટર તમારી સાથે કંઈક વાત કરતા હતા. અરે બેન, એવું કાંઈ નથી. આ તો આપણે ઓરા કેવા થઈ ગયા કે એની લીધે તને આવું થાય છે. અને તને હોય એ વાત કહી દો કે આમાં તને નાનું એવું ઓપરેશન આવે એમ છે. અરે નાનું એવું ઓપરેશન? પણ એવું શું થઈ ગયું મને કે ઓપરેશન કરાવવું પડે? હા. ના હું કહું તને, તારું લીવર સંકોચાઈ ગયું છે ને તો એને થોડુંક મોટું તો કરવું પડશે ને, તો બધો ખોરાક પચે ને. એટલે ડોક્ટરે એમ કીધું કે એનું લીવર જે સંકોચાઈ ગયું છે ને તો એ લોકો એના મશીનથી આમ થોડુંક પહોળું કરશે અને પછી એવું ને એવું જ રહેશે. એટલે છે ને જ્યારે તું ખાય ને ત્યારે બધું ધીમે ધીમે પચે, અને પચે ને એટલે તને સારું લાગે. આ દુખાવો જો અત્યારે થાય છે ને દુખાવો, એ લીવર સંકોચાઈ ગયું છે ને એટલે. પણ હમણાં તો મેં કંઈ નથી ખાધું તો કેમ દુખે છે? નથી ખાધું એટલે દુખે છે. પછી તું ખાઈશ ને એટલે શું થશે કે એ પચાવવામાં પડી જશે, પછી નહીં દુખે. ના પણ એ ભલે જે હોય તેમ, ડોક્ટરને કહેજો કે દવા આપી દે, હું દવા લઈ લઈશ, પણ મારે ઓપરેશન નથી. અમુક વસ્તુ એવી હોય કે દવાથી સારું ન થાય. હવે મારી બીજી વાત સાંભળ કે તું દવાખાને જઈશ ને એટલે ડોક્ટર શું કરશે ખબર? ખાલી આ તારો કમરનો ભાગ છે ને એક ઇન્જેક્શન નાનકડું મારી અને એને ખોટો કરી નાખશે. એટલે તને એમાં ઓપરેશન કરશે તો તને ખબર પણ નહીં પડે. ભગવાનનું નામ લેવાનું અને હું હોઈશ ને તારી બાજુમાં. પણ મને એક વાત સમજ નથી પડતી કે જો નાની અમથી બીમારી છે તો ઓપરેશન તો જેને કંઈક મોટું થયું હોય એનું જ થાય છે. જો તમે લોકો મારી સાથે ખોટું તો શું કામ કરીએ? અમને શું શોખ થાય છે તારી પાછળ પૈસા બગાડવાનો? અને ઓપરેશન મોટું નથી. હું તને એક વાત પૂછું, આ તારું ડ્રેસ છે, માની લે કે અહીંયાથી ઉંદર થોડુંક કાતરી ગયું છે, હે ને? તો એને ખાલી એમ જ કઈ ટાંકા ભરવાથી સારું થઈ જાય? નહીં ને, એને રફું કરાવવું પડે. તો એના જેવું જ થઈ જાય. તો તારું લીવર પણ એવું જ છે, થોડું ડેમેજ થયું છે ને એને આપણે સારું કરવાનું છે, અને એને માટે એક નાનકડું ઓપરેશન જરૂરી છે. મારી રીતિકા તો મજબૂત છે, તને ક્યાં ખબર છે? જો હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે ને, હે? તો હું આ હસતો તારે વાત કરું છું કે નહીં? મને તારી ઉપાધિ નહીં થતી, હે? જો ભાઈ બહાનું તો ઠીક છે, પણ મને લાગે છે કે તમે જરૂર કંઈક ખોટું બોલો છો. કારણ કે મેં જોયું હતું જ્યારે તમે ડોક્ટર સાથે વાત કરતા હતા ત્યારે બહુ ટેન્શનમાં લાગતા હતા. ટેન્શન તો લાગે જ ને બેન, હે? આ ઓપરેશન નું કીધું એટલે હું ટેન્શનમાં આવી ગયો. પણ ડોક્ટરે કીધું કે બહુ મોટું ઓપરેશન નથી આવે એમ, સમજી તું? એટલે મતલબમાં એમ હતું. મારી બેન સમજી જા ને હવે, હો? અને જો આજે આપણે જવાનું છે અત્યારે. ચાલો. હા, મને કીધું કેમ નહીં? કેમ? આ તને તૈયાર કરીને તો લાવ્યા, અત્યારે જ લઈ જવાની છે. મને બીક લાગે છે. પણ હું છું ને તારી સાથે, ભાઈ છે, પછી કોની બીક લાગે? હા, ચાલ મારો દીકરો ડાયો છે, ચાલ ધીરે ધીરે. દામિનીને લઈ જઈએ સાથે. પછી ઘર કોણ સંભાળે? એટલે દામિનીને રહેવા દે, હું, તું અને અશોક જઈએ. ચાલો. બા, મારી વાત સાંભળો પેલા. તમારે છે ને ત્યાં નથી આવવું, સમજ્યા?
આવો હું ને બેન બે જઈએ. સારું, તો એવું કરો. હા બા તમે બી નહીં હો, દામિની બી નહીં હોય અરે તો દામિનીને પછી બોલાવી લેશે. હું થોડું ઘરનું કામ પતાવી લઉં ને. તમારું ટિફિન બિફિન બનાવીને મારે મોકલવાનું હોય, હે ને? જા માં દીકો, મારે બેન જા. બેટા જાઓ જાઓ જાઓ, જા. ડાય છે માં દીકી. ધીમે અશોક, ધીમે લઈ જજે. હા બા. અશોક, ભગવાન તારી રક્ષા કરે. હવે કેવું લાગે છે તને? ઠીક છે. તને ખબર છે આપણે બંને બહેનો છે હંમેશા ઝઘડો જ કરતા હતા, એટલે કે ભલે એકબીજા પ્રત્યે વેર નહોતું પણ એકબીજાની સાથે મસ્તી મજાકમાં ખીજવતા હતા, વાતો કરતા હતા. અને તું આજે આવી રીતે બીમાર છે તો મને જરાય નથી ગમતું. તું છે ને ફટાફટ સાજી થઈ છે એટલે આપણે બંને બહેનો પાછો ઝઘડો કરી શકીએ. મને ખબર છે કે આપણા ઝઘડા પાછળ હંમેશા પ્રેમ જ તો હોય છે. હા એ વાત તો છે. રીતિકા, હવે કેવું લાગે છે બેટા? હવે ઠીક છે. સારું લાગે છે ને? હવે દુખાવો નથી થતો ને? એટલો બધો તો નથી થતો. હા, પણ જે ઓપરેશન તાજું છે ને એટલે થોડો વખત થશે. જે દુખાવો જરાય નહીં થાય. વાહ, તમે અત્યારે હોસ્પિટલ ગયા હતા ને? હા, કામ હતું થોડું એટલે ગઈ હતી. ભાઈ ક્યાં છે? કામે ગયો છે. કામે ગયો છે? હા. અરે હા બા, હું બી તમને પૂછવાની હતી. આ 2-3 દિવસ થઈ ગયા અને ભાઈ મને મળવા ન આવ્યા. એવું તો ક્યારે નહીં બને. મને જરાય માથું પણ દુખતું હોય તો પણ ભાઈ મને જોવા આવે, મારી પાસે બેસે, મારું માથું દબાવે. તો હવે આટલા મોટા ઓપરેશન પછી ભાઈ મને મળવા ન આવ્યા. મોટું ઓપરેશન? ના ના, સાવ નાનું હતું. ઘણા દુખ્યા કરતું હતું ને એટલે ઓપરેશન કરવું પડ્યું. અને જો એ બધી વાત બરાબર છે. આ 2-3 દિવસથી હોસ્પિટલમાં બધી ભાગાદોડી હતી તો એકબીજા સાથે વાત નહોતી થતી, મળી નહોતા શકતા. ટેન્શન પણ એટલું હતું એટલે 2 દિવસ થયું કે ચલો ભાઈ પણ થોડો કામમાં હશે એટલે એની સાથે મળવાનું નથી થતું. પણ નથી એ ઘરે દેખાતો. ઘરે હોય ત્યારે એમ થાય કે ચલો હોસ્પિટલના કામમાં હશે અને હોસ્પિટલે જઈએ તો એમ થાય કે ઘરે ગયો હશે. પણ 2 દિવસ એને જોયો નથી અને રીતિકા એટલી બીમાર પડી ગઈ. આઈ મીન કે એનું ઓપરેશન થયું તો પણ 2 દિવસથી તેની ખબર કાઢવા નથી આવી. હા બોલો ને બા, તમે આમ રડો છો શું કામ? ના ના, આ તો હોસ્પિટલની દોડાદોડીને લીધે થોડી વીકનેસ લાગે છે ને એટલે. ને ભાઈ હશે કશે કામમાં આવી જશે. જો બા, મને ઠીક નથી લાગી રહ્યું. તમે આટલા બધા અટકાવો છો બોલવામાં અને આવા રડો છો કેમ? શું થયું છે? ભાઈ છે ક્યાં? તમારો દીકરો છે એટલે એવું તો બની જ ના શકે કે તમને ના ખબર હોય. હા હશે ક્યાંય કેટલી. વાહ, શું વાત છે? કાંઈ નથી, કહું છું ને એ કંઈક કામમાં હશે. અને હું અત્યારે તારી આગળ પાછળ છું ને એટલે મને પણ ખ્યાલ નથી કે શું કામે બહાર ગયો હશે, શું હશે. આવી જશે. જો બાપ, તમે કંઈક તો અમારાથી છુપાવો છો. મને વિશ્વાસ નથી આવતો. બા તમને મારા સમ મને કહું ભાઈ ક્યાં છે? બેટા, સબ નહીં આપ, નહીં આપ સબ. બા તમે ટેન્શન વધારી રહ્યા છો. ક્યાં છે ભાઈ? સાંભળ, સાંભળ્યા પછી
કોઈએ રડવાનું નથી. તો કહું જો બાત જે છે એ અમને કહો. આટલું બધું ટેન્શન નહીં આપો. રડવાનું નથી એટલે ક્યાં છે ભાઈ ક્યાં છે? સાંભળો, કહું છું બેટા, આ તમને બંનેને નથી ખબર. ભાઈ નાનો હતો ને ત્યારે એને તાવ આવ્યા કરતો હતો, પગમાં સોજા આવ્યા કરતા હતા. ખાતો તો પીતો તો પણ છતાં એવું હતું. અને ડોક્ટરે બતાવ્યું ને તો ડોક્ટરે મને એવું કીધું, આ છોકરાને જન્મથી એક જ કિડની છે અને તમારો ભાઈ એક જ કિડની પર જીવતો હતો. ખુશ હતો. તમે મારાથી છુપાવી. પણ બેટા, હોય છે એવું, ડોક્ટરે કીધું 1000માં એક વ્યક્તિ એવો હોય જેને એક કિડની જન્મથી હોય પણ એ જીવી જાય. ભાઈ પણ જીવતો જ હતો ને. પણ એ અમારો ભાઈ હતો ને, અમે એની બહેનો છીએ. તમારે અમને આ વાત કરવી જોઈ હતી અને ભાઈએ પણ આ વાત છુપાવી. આ ભાઈ આવે એટલે એનો વારો છે. આવીને એટલે એનો વારો પાડી દેવાની છો. હા દામિની, આ વાત ઉપર તો હું પણ ભાઈને નહીં જોઉં. હું પણ એને વળી. બસ. આટલી મોટી વાત અમારાથી છુપાવી જ કેમ? આવા દો એને. અરે સાંભળો તો ખરા, ડોક્ટરે પણ એવું કીધું છે 1000માં એકાદ વ્યક્તિ એવો હોય જેને એક કિડની હોય અને જિંદગી જીવી લે. અને તમે શું કહો છો? અત્યાર સુધી અમને કીધું કેમ નહીં? કેવી રીતે કે આપણે એને બીજી કિડની આપી શકવાના હતા? નહીં ને? પણ સાંભળો સાંભળો, ભાઈ તો એક કિડની પર જીવતો જ હતો. તને જે પેટમાં દુખતું હતું ને એ કોઈ સામાન્ય દુખાવો નહોતો. તારી એક કિડની સાવ ફેલ થઈ ગયેલી અને બીજી કિડની પર એ રોગ લાગી ચૂક્યો હતો. એટલે તારી જીવવાની આશા બહુ ઓછી હતી. ભાઈએ પોતાની એક કિડની આપીને તને જીવતદાન આપ્યું. તને આ દિવાળીની ભેટ આપી બેટા. હવે જે ભાઈને તમારે વઢવો છે ને, ખીજાવું છે ને, વારો પાડવો છે ને, એ ભાઈ હવે ક્યારેય તમને નહીં મળે. નહીં બા, ક્યારેય નહીં મળે. આવું નહીં બોલો. શું બોલે છે બા? બોલ દામિની, એને મારી તબિયત સારી નથી અને બા આવા મજાક કરે છે. ભાઈ નથી આવવાના એટલે? હા એમ કેમ નહીં આવે? અરે દિવાળી છે, આપણને ગિફ્ટ આપવા આવશે ને ભાઈ. આપીને તને ગિફ્ટ આપીને તને જે જીવતદાન આપ્યું ને તારા ભાઈ આપ્યું છે બેટા. એની આટલી હિંમત કેમ થઈ? અરે અમારી સાથે વાતો કરવી હતી ને, આવી રીતે અમને મૂકીને જતો રહ્યો. ના, અમે એની બહેનો હતી ને. રક્ષાબંધન હું કોને રાખડી બાંધીશ બા? પણ તમે છે ને મારો ભાઈ બચ્ચો લયો. બેટા મને એવી કિડનીની જરૂર નથી. બેટા ભાઈ ક્યારેય નથી ગયો, ક્યાંય નથી ગયો. એ તારી બેનમાં કિડની રૂપે જીવે છે. યાદ કરો એને. ભાઈ દેખાશે, ભાઈ દેખાશે. હું ગિફ્ટ માંગતી હતી ને, મને ગિફ્ટ નથી જોઈતું, મારે કપડાં નથી જોઈતા, મારે દિવાળી નથી જોઈતી. મને મારો ભાઈ પાછો જોઈએ છે. તો કેને મને કિડની નથી જોઈતી. મને કઈ નથી થતું. મને મારો ભાઈ પાછો બસ બેટા, તું આટલું રડે, તારા ભાઈને કેટલું દુઃખ થાય. હે ને? મારી દીકરી શાંત થઈ જા. મારા ના પાડવા છતાંય તારા ભાઈએ તને જીવતદાન આપ્યું, તને દિવાળીની સોગાદ આપી છે બેટા. તારે જઈને સંભાળવાની છે. ભાઈ વગરની દિવાળી શું કામની બા? શું કામની?